પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરી તથા ઉમરેઠ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને મળેલ પ્રચંડ વિજય નિમિત્તે કેશોદ શહેરમાં જૂનાગઢ જિલ્લા ભાજપ અધ્યક્ષ ચંદુભાઈ મકવાણા તથા ધારાસભ્યની ઉપસ્થિતિમાં ઝાલમુરી તથા મીઠાઈથી મોં મીઠું કરાવી આતશબાજી કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કેશોદ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરી તેમજ ઉમરેઠ વિધાનસભા બેઠકમાં મળેલા પ્રચંડ વિજયના આનંદમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના 4 ચોક ખાતે યોજાયેલી આ ઉજવણીમાં જૂનાગઢ જિલ્લા ભાજપ અધ્યક્ષ ચંદુભાઈ મકવાણા તથા સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિ વિશેષ આકર્ષણ રહી હતી. આ પ્રસંગે ભાજપ કાર્યકરો અને શહેરના નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. કાર્યકરો એકબીજાને ઝાલમુરી તથા મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. સાથે આતશબાજી કરીને વિજયનો આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પરંપરાગત રીતે રાસ રમાતા કાર્યકરોમાં ઉજવણીનો રંગ વધુ ઘેરો બન્યો હતો. ઉજવણીમાં મોટી સંખ્યામાં કાર્યકરો તથા સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. તેના કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સવમય માહોલ છવાઈ ગયો હતો. જૂનાગઢ જિલ્લાના કેશોદ મુકામે 4 ચોક ખાતે અમારા ધારાસભ્ય શ્રી, નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રી અને કાર્યકરો અને નગરપાલિકાના સૌ સદસ્યો દ્વારા બંગાળ, પોંડિચેરી અને વિવિધ અમારી ઉમરેઠ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો, ભવ્ય અને દિવ્ય વિજય થયો. તેનો ફટાકડા ફોડી, મોઢા મીઠા કરી અને ઝાલમુરી ખવડાવી અને વિજયને વધામણા કર્યા. સાથે સાથે મહિલા મોરચાના કાર્યકર્તા અમારા બહેનોએ પણ દાંડિયા રાજની રમઝટ બોલાવી અને આ ભવ્ય વિજયને વધાવ્યો. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં 2 વસ્તુ વધારે આવેલી, એક છે ઝાલમુરી અને બીજી છે બંગાળની મછલી. મછલી ઉપર ઝાલમુરી તમને નથી લાગતું સવાર દેખી છે અને ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવાર દરેક વિસ્તારમાં અત્યારે ઝાલમુરી થઈ છે. અમે પણ અહીંયા કેશોદ મુકામે ઝાલમુરીથી જ ઉજવણી કરી છે. અને ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા રાષ્ટ્રીય નેતા જે કોંગ્રેસના ખિલાફ હતા, વિરુદ્ધ હતા, બીપીની વિરુદ્ધ હતા, એ લોકો જ મછલી ખાવા માટે ગયા હતા. કંઈ હોતું નથી. આપણા ગુજરાતમાં એક પ્રકૃતિ છે અને ત્યાં આખી અલગ પ્રકૃતિ છે, આપણે સમજવું. અનિરુદ્ધ બાબરિયા, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.